આવતીકાલે બાબરી મસ્જિદ કેસનો ચુકાદો, અડવાણી, ઉમા અને મુરલી મનોહર સહિતના ઘણા દિગ્ગજ નેતાઓના ભાવિનો ફેસલો. લદ્દાખ વિવાદમાં વાયુસેના પ્રમુખનું નિવેદન, ઉત્તરીય મોરચા પર ન યુદ્ધ ન શાંતિ જેવી સ્થિતિ, એરફોર્સ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર. સુશાંત કેસમાં મુંબઈ ફોરેન્સિક લેબની મોટી બેદરકારી, વિસેરા ટેસ્ટમાં ડ્રગની ચકાસણી જ નથી. ઇન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા મુદ્દે વિરોધીઓ પર ભડક્યા પીએમ મોદી, આવા કૃત્યથી ખેડૂતોનું થાય છે અપમાન. કોરોના કાળમાં ભારતીયો માટે આવ્યા માઠા સમાચાર, ઓગસ્ટમાં જ દર 15મો ભારતીય હતો કોરોનાગ્રસ્ત. આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ધીમી પણ મક્કમ શરૂઆત. નમસ્કાર, મંતવ્ય લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ મહેતા. સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી. બ્રેકિંગ ન્યૂઝ બોલિવૂડથી. જે રીતે સુશાંત રાજપૂતનો કેસ ચાલી રહ્યો છે, સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ મામલે નવા ખુલાસા થયા છે. રિયા ચક્રવર્તીની જામીન અરજી પણ ચર્ચા પૂર્ણ થઈ છે. જે રીતે અત્યારે હાલમાં બોમ્બે હાઈકોર્ટ સુરક્ષિત રાખ્યો છે ફેસલો, જેને લઈને રિયા ચક્રવર્તી જામીન કેસની અંદર અત્યારે હાલમાં સુનાવણી પૂર્ણ થઈ છે. સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ મામલે હવે નવા અપડેટ આવી રહ્યા છે. રિયા ચક્રવર્તી કે જેણે જામીન અરજી મૂકી હતી, તે અરજી પર સુનાવણી પૂર્ણ થઈ છે, પણ ચુકાદો હજી પણ કોર્ટે સુરક્ષિત રાખ્યો છે. રિયા ચક્રવર્તી કે જામીન માટે સતત પ્રયત્ન કરી રહી છે, ત્યારે કોર્ટે હજી સુધી ચુકાદાને સુરક્ષિત રાખ્યો છે. બંને પક્ષે અત્યારે હાલમાં સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે અત્યારે હાલમાં જે ફેસલો છે તેને સુરક્ષિત રાખી અને આગળ કાર્યવાહી ચાલુ રાખી છે. એનસીબીએ કર્યો છે રિયા ચક્રવર્તી સામે આક્ષેપ. બોમ્બે હાઈકોર્ટે અત્યારે હાલમાં આ ફેસલા બાબતે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુશાંતસિંહ રાજપૂત કેસ ડ્રગ મામલો કે જેની અંદર એક પછી એક નામો ખુલી રહ્યા છે, જેમાં રિયા ચક્રવર્તીની જામીન અરજી પર ચર્ચા પૂર્ણ થઈ છે. બોમ્બે હાઈકોર્ટે સુરક્ષિત રાખ્યો છે હાલમાં ફેસલો. એનસીબીએ કર્યો છે રિયાની જામીન અરજીનો વિરોધ. બંને પક્ષોની દલીલ અને રજૂઆત સાંભળ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે અત્યારે હાલમાં સુનાવણી અને ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુશાંતસિંહ રાજપૂત કેસ, જેમાં ડ્રગ એંગલની અંદર અત્યારે હાલમાં રિયા ચક્રવર્તી કે જેણે કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, તેમાં સુનાવણી પૂર્ણ થઈ છે. બોમ્બે હાઈકોર્ટે ચુકાદાને સુરક્ષિત રાખ્યો છે. એનસીબીએ જામીન બાબતે રિયા ચક્રવર્તીની જામીનમાં વિરોધ દર્શાવ્યો છે. ભાયખલા જેલમાં જ રહેશે રિયા. અત્યારે હાલમાં જે રીતે ચુકાદો સુરક્ષિત છે તેને લઈને પોલીસ પરત તેને ભાયખલા જેલમાં લઈ ગઈ છે. રિયા ચક્રવર્તી જામીન અરજી પર ચર્ચા પૂર્ણ, ત્યારબાદ કોર્ટે હજી સુધી ચુકાદાને સુરક્ષિત રાખ્યો છે. એનસીબીએ હાલમાં રિયાની જામીન અરજી પર વિરોધ દર્શાવતા બોમ્બે કોર્ટ દ્વારા અત્યારે હાલમાં ફેસલો સુરક્ષિત રાખવામાં આવ્યો છે, જેના કારણે અત્યારે હાલમાં ભાયખલા જેલમાં રિયાને પરત લઈ જવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂત ડ્રગ મામલો કે જેની અંદર એક પછી એક નામ ખુલતા જાય છે, જેમાં ખાસ કરીને રિયા ચક્રવર્તી, સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ કે જે સતત વિવાદમાં રહી છે, તેમાં અત્યારે હાલમાં જામીન અરજીના કેસમાં ચુકાદો સુરક્ષિત રખાયો છે. તો આગળ વાત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝ, જેની અંદર સીબીઆઈ હવે બીજા તબક્કાની તપાસ શરૂ કરવા જઈ રહી છે. સુશાંતસિંહ રાજપૂતનો મામલો કે જેની અંદર એક પછી એક પહેલું બહાર આવી રહ્યા છે. સીબીઆઈની તપાસનો દોર સતત ચાલુ છે, ત્યારે સીબીઆઈ હવે બીજા તબક્કાની શરૂઆત કરવા જઈ રહી છે. સીબીઆઈ બીજા તબક્કાની તપાસમાં હવે આગળ વધી છે. ફરીથી મુંબઈની અંદર તપાસનો તખતો તૈયાર કરવામાં આવશે. સુશાંતસિંહ રાજપૂત કેસના મામલે મોત બાદ જે રીતે સીબીઆઈએ આ કાર્યવાહી શરૂ કરી છે, ડ્રગ્સનો મામલો બહાર આવ્યો છે, તેમાં હવે બીજા તબક્કાની શરૂઆત સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈ દ્વારા તમામ લોકોને તપાસવાની અને પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે રીતે બોલિવૂડના સેલેબ્સ આની અંદર જોડાયા છે, તેની અંદર ફરીથી મુંબઈમાં સીબીઆઈ પહોંચે તેવી તૈયારીઓ હવે બતાવવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતના મામલે
જે રીતે સીબીઆઈના વડા તાજેતરમાં જ તપાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા છે, ત્યારબાદ બીજા તબક્કાના તપાસની શરૂઆત હવે સીબીઆઈ દ્વારા કરવામાં જઈ રહી છે. સીબીઆઈ હવે આ કેસની અંદર વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે. બીજા તબક્કાની તપાસમાં બની શકે કે મોટા નામોના ઘટસ્ફોટ થાય તેવી પણ શક્યતાઓ દર્શાઈ શકે છે, કારણ કે જે રીતે સીબીઆઈએ પ્રથમ તબક્કાની તપાસ કરી છે તેમાં તમામ સેલિબ્રિટી કે જેમના નિવેદન લેવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવી છે, તેના તમામના જવાબથી સીબીઆઈ સંતુષ્ટ નથી અને કોઈ પણ વ્યક્તિને સીબીઆઈએ ક્લીન ચીટ નથી આપી, જેથી બીજા તબક્કાની તપાસ ખૂબ જ જટિલ અને નવા નામો સાથેની આવે તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે. સીબીઆઈની બીજા તબક્કાની તપાસની અંદર મોટા નામો ખુલશે તેવી હાલમાં શક્યતાઓ વર્તાઈ રહી છે. તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સહયોગી કેતન જોશી. કેતન, જણાવો કે જે રીતે સીબીઆઈએ તાજેતરમાં જ સીબીઆઈના વડા મુંબઈમાં તપાસ કરીને પરત ફર્યા હતા અને હવે બીજા તબક્કાની તપાસ શરૂ થવા જઈ રહી છે, શું છે ખાસ માહિતી? વિશાલ, સુશાંત સિંહ રાજપૂત કેસમાં અનેક નવા વળાંક આવી રહ્યા છે અને હવે આ નવી ટીમ પણ તપાસ કરવા માટે જશે. બીજા તબક્કાની તપાસ કરવા માટે સીબીઆઈએ મોકલી છે આ સમગ્ર ટીમ. અને ગઈકાલે જ સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસ ચાલુ જ છે. અત્યારે હાલ જે તપાસમાં કોઈ ઢીલાશ નથી આવી, કારણ કે અત્યારે હાલ ડ્રગ્સ એંગલની તપાસ થઈ રહી છે અને બીજી બાજુ વિસેરા રિપોર્ટની જે રાહ જોવાઈ રહી હતી તે વિસેરા રિપોર્ટ પણ સામે આવી ચૂક્યો છે અને તેમાં જે ચોંકાવનારી હકીકત મુંબઈ ફોરેન્સિક લેબની આવી હતી કે મુંબઈ ફોરેન્સિક લેબે વિસેરા રિપોર્ટની અંદર ડ્રગ્સની તપાસ જ કરી ન હતી, કારણ કે ડ્રગ્સ લોહીમાં મળેલું છે કે નહીં અથવા તો એ વ્યક્તિ ડ્રગ્સ લેતો હતો કે નહીં તેની તપાસ એ રિપોર્ટના આધારે થતી હોય છે. અને આ સમગ્ર વિસેરા રિપોર્ટ જે મુંબઈ ફોરેન્સિક લેબે જે લીધો હતો તેમાં આ એંગલની તપાસ કરવામાં આવી ન હતી, એટલે મોટી બેદરકારી મુંબઈ ફોરેન્સિક લેબની જોવા મળી હતી. ને હવે સીબીઆઈ આ તમામ એંગલ ઉપર તપાસ કરી રહી છે અને હવે જ્યારે આ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સમગ્ર મામલો અત્યારે હાલ ડ્રગ્સ એંગલ ઉપર આવીને અટક્યો છે, જેથી કરીને એ ચોક્કસથી એમ કહી શકાય કે એનસીબી અત્યારે હાલ તપાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ સીબીઆઈ હવે જે વિસેરા રિપોર્ટમાં જે ખાસ જે ડ્રગ્સનો જે રિપોર્ટ કરાવવાનો છે તે કરાવશે અને એક રીતે જે અત્યારે હાલ એનસીબી અને સીબીઆઈ બંનેની જે તપાસ ચાલી રહી છે તે આગામી સમયની અંદર જોઈન્ટ તપાસ પણ થાય તો નવાઈ નહીં, કારણ કે જો વિસેરા રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ લેતા હતા કે નહોતા લેતા તેનો ખ્યાલ આવશે અને ત્યારબાદ એ પણ તપાસ દરમિયાન સામે આવશે કે રિયા ચક્રવર્તી જ ડ્રગ્સ પહોંચાડતી હતી સુશાંત સિંહ રાજપૂતને, કારણ કે અનેક એવી ચેટ જે છે તેના ઉપરથી સાબિત થઈ ચૂક્યું છે. અને આ જે જેટલી પણ અભિનેત્રીઓની જે ઉલટ તપાસ થઈ રહી છે એનસીબી દ્વારા, તેમાં પણ સામે આવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ લેતા હતા. પરંતુ હવે સમગ્ર મામલો જે બીજા તબક્કાની જે તપાસ છે તેમાં નવા ખુલાસા થઈ શકે છે. જી આભાર કેતન. તો જોયું જે રીતે અત્યારે હાલમાં સુશાંત સિંહ રાજપૂત મોત મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો જે રીતે આગળ વધી રહી છે, બીજા તબક્કાની તપાસ શરૂ થવા જઈ રહી છે, જેની અંદર ઘણા બધા મુદ્દાઓ એવા છે જેને લઈને એનસીબી ઊંડી ઉતરશે અને નવા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. વિરોધ એ વિપક્ષનો ધર્મ છે, પણ વિરોધની એક મર્યાદા હોય છે. સંસદમાં બિલ ફાડી નાખવામાં આવ્યો, પીએમ ચૂપ રહ્યા. સડક પર કોહરામ મચાવ્યો, પીએમ ચૂપ રહ્યા. પણ ધરતીપુત્ર ટ્રેક્ટર સળગાવવામાં આવ્યું અને પીએમનો રોષ ફાટી નીકળ્યો. કૃષિ બિલના વિરોધીઓ પર પીએમના પ્રહાર. ટ્રેક્ટર સળગાવનારા પર મોદીના વાર. ટ્રેક્ટર સહિત કૃષિ ઓજારોની પૂજા કરે છે ખેડૂત. ટ્રેક્ટરને આગ ચાપનારાઓએ કર્યું ખેડૂતોનું અપમાન. દેશભરમાં કૃષિ બિલનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બિલના વિરોધીઓ પર પ્રહાર કર્યા છે. કૃષિ બિલના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનના ભાગરૂપે ઇન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવાની ઘટના બાદ પીએમ મોદી બરાબર રોષે ભરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમામિ ગંગે મિશન હેઠળની યોજનાઓના લોકાર્પણ પ્રસંગે બોલી રહ્યા હતા, ત્યારે તેમણે કૃષિ બિલના વિરોધીઓ પર નિશાન તાક્યું. વડાપ્રધાને કહ્યું, વિરોધીઓ ઈચ્છે છે કે દેશનો ખેડૂત ખુલ્લા બજારમાં પોતાની ખેતી ન વેચે. જે સામાનો અને ઉપકરણોની દેશમાં ખેડૂત પૂજા કરે છે તેને આજે આગ લગાવીને વિરોધ પક્ષોએ ખેડૂતોનું અપમાન કર્યું છે.
लोग चाहते हैं कि देश का किसान खुले बाजार में अपनी उपज नहीं बेच पाए। ये लोग चाहते हैं कि किसान की गाड़ियां जब्त होती रहें, उनसे वसूली होती रहें, उनसे कम कीमत पर अनाज खरीदकर बिचौलिए मुनाफा कमाते रहें। ये किसान की आजादी का विरोध कर रहे हैं। जिन सामानों की, उपकरणों की किसान पूजा करता है, उन्हें आग लगाकर ये लोग अब किसानों को अपमानित कर रहे हैं। સશક્ત ખેડૂત વિપક્ષને પસંદ નથી. વિપક્ષ ફક્ત વિરોધ માટે કરે છે વિરોધ. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ થયો. રામ મંદિરના ભૂમિપૂજનનો થયો હતો વિરોધ. દેશના ખેડૂતો શ્રમિકો માટે મોટા સુધારા કરવામાં આવ્યા છે, જેનાથી તેઓ સશક્ત બનશે. પણ આજે દેશ જોઈ રહ્યો છે કે વિરોધ કરનારા ખાલી વિરોધ કરવા ખાતર વિરોધ કરી રહ્યા છે. આજે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમનો અધિકાર આપી રહી છે, તો આ લોકો વિરોધ કરવા પર ઉતરી આવ્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યારે અમારી સરકારે ગરીબ લોકોના એકાઉન્ટ ખોલ્યા ત્યારે પણ આ લોકોએ વિરોધ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થયું ત્યારે પણ આ લોકોએ વિરોધ કર્યો હતો. તેમનો કોઈ મોટો નેતા આજ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગયો નથી. રામ મંદિરના ભૂમિપૂજનનો પણ તેમણે વિરોધ કર્યો. આ લોકો હવે સમાજથી અલગ અલગ પડી રહ્યા છે. की पहल पर जब पूरी दुनिया अंतर्राष्ट्रीय योग दिवस मना रही थी, पूरे विश्व में भारत गर्व कर सकता है योग पहुंच चुका है, तो ये भारत में ही योग का विरोध कर रहे थे। सरदार वल्लभ भाई पटेल की दुनिया की सबसे ऊंची प्रतिमा का अनावरण हो रहा था, तब भी ये लोग इसका विरोध कर रहे थे। पिछले महीने ही अयोध्या में भव्य राम मंदिर के निर्माण के लिए भूमि पूजन किया गया। ये लोग पहले सुप्रीम कोर्ट में राम मंदिर का विरोध कर रहे थे, फिर भूमि पूजन का विरोध करने लगे। કૃષિ બિલના અનેક વિરોધો બાદ પણ મોદી સરકારે મક્કમપણે કૃષિ બિલને કાયદામાં ફેરવી નાખી અને હવે વિરોધીઓ પર ત્રાટકવાનો વડાપ્રધાનનો આ અંદાજ પણ અનેક મોટા નિર્ણયો લેવાના સંકેત આપી જાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હિન્દીમાં એક કહેવત છે કે અતિકા ભલાના બરસના અતિ કી ભલી ન ધૂપ, અતિકા ભલાના બોલના અતિ કી ભલી ન ચૂપ, અતિ સર્વર્ત વર્જતે. નેપાળના ચીની રાજદૂત મહેન્દ્ર પાંડે ભારત વિરુદ્ધ આપેલા ઝેરી નિવેદનમાં પોતે જ ફસાઈ ગયા છે. નેપાળના ચીની રાજદૂતનું વાણી વિલાસ. ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સને આપ્યું ઝેરી ઇન્ટરવ્યુ. બીજિંગ અને કાઠમંડુ અંગે ભારતીય મીડિયા પર લગાવ્યો બોગસ અહેવાલનો આરોપ. ભારતને ગણાવ્યા ભૂમાફિયા. પોતાના જ દેશમાં ઘેરાયા મહેન્દ્ર પાંડે. ચીનના સરકારી વાજિંત્ર સમા અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં ભારત વિરુદ્ધ ઝેરીલો ઇન્ટરવ્યુ આપવા બદલ નેપાળના રાજદૂતની તેમના જ દેશમાં ભારે ટીકા થઈ રહી છે. આ ઇન્ટરવ્યુમાં નેપાળી રાજદૂત મહેન્દ્ર પાંડે કહ્યું કે ભારતીય મીડિયા બીજિંગ અને કાઠમંડુ અંગે બોગસ અહેવાલો પ્રકાશિત કરી રહ્યું છે. ચીને નહીં પણ ભારતે નેપાળની જમીન પર કબજો કર્યો છે. ભારતીય મીડિયા ડરના કારણે ખોટા અહેવાલો દર્શાવી રહ્યું છે. નેપાળ હંમેશા એક સ્વતંત્ર દેશ રહ્યો છે અને નેપાળનો કોઈની તરફ ઝુકાવ નથી. ભારતીય મીડિયા ખોટો ભ્રમ ફેલાવી રહ્યું છે. ચીન અને નેપાળ વચ્ચેનો સહયોગ સ્વાભાવિક છે. Sovereign country. When India was the colony, but Nepal was independent, we are not inclined to any of the ideological group or any sort of power. As you mentioned, the Indian media, the media men, they may be biased or they have been misled by someone. So they have published that sort of fake news and propaganda they have made. China and Nepal, it is the natural behavior, friendship behavior we have done. જો કે નેપાળી રાજદૂતના નિવેદનોની નેપાળના અખબારોમાં ટીકા થઈ રહી છે.
કાઠમંડુ પોસ્ટ નામના અખબારે લખ્યું છે કે પાંડેનું નિવેદન ડિપ્લોમેટિક નથી. અન્ય લોકો અને તેમની પાર્ટીના નેતાઓએ પણ કહ્યું છે કે રાજદૂતે પોતાની લક્ષ્મણ રેખા પાર કરી છે. નેપાળના પૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેવબા અને સુશીલ કોઈરાલાના સલાહકાર રહી ચૂકેલા દિનેશ ભટ્ટરાયનું કહેવું છે કે મને સમજ નથી પડતી કે નેપાળી રાજદૂતે આવું નિવેદન આપવાની જરૂર કેમ પડી. આવું કરીને તેમણે આપણને સંકટમાં મૂક્યા છે. આપણે સમજવું પડશે કે નેપાળ સાથેના સંબંધોમાં ભારત અને ચીન એકબીજાની જગ્યા લઈ શકે તેમ નથી અને આ એક ભૌગોલિક વાસ્તવિકતા છે. નેપાળના એક પૂર્વ ડિપ્લોમેટનું કહેવું છે કે ભારત અને ચીન વચ્ચે જો નેપાળ કૂદશે તો તે હાસ્યપાત્ર બનશે. ભારત અને ચીન એકબીજાના સંબંધોને સારી રીતે સમજે છે. ભારતીય મીડિયા ચીન અને નેપાળના સંબંધો બરબાદ કરવા માંગે છે એવું કહેવાનો કોઈ મતલબ નથી. ચીની પ્રોજેક્ટ અને ચીની પૈસાની લાલચમાં નેપાળ ભારત સાથેની મિત્રતા ભૂલીને હાલ ચીનના ખોળે બેઠું છે અને નેપાળની આંખમાં હવે ચીનની ચમક દેખાઈ રહી છે. ત્યારે ભારત પણ નેપાળને ગંભીરતાથી લઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વારંવાર યુદ્ધની ધમકી આપતા ચીનને હવે અમેરિકાથી ડર લાગે છે. ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સના એક અહેવાલમાં અમેરિકી દક્ષિણ ચીન સાગરમાં મિસાઇલ વરસાવી શકે છે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. ચીનનું માનવું છે કે ફરીથી ચૂંટણી જીતવા ટ્રમ્પ ચીન પર હુમલો કરી શકે છે. ખાલી ચણો વાગે ઘણો. ક્યારેક તાઇવાનને ધમકી, ક્યારેક ભારતને પડકાર, ક્યારેક અમેરિકાને લલકાર. અવારનવાર યુદ્ધની ધમકી આપનાર ચીનને લાગ્યો ડર. ચીની સરકારના ચાટુકાર અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં અહેવાલ. ચૂંટણી જીતવા ટ્રમ્પ કરી શકે છે હુમલો. ગ્લોબલ ટાઇમ્સ. ભારતની સાથે સાથે અમેરિકા સામે પણ બાવડા ચડાવનાર ચીનને હવે અમેરિકાના મિસાઇલ હુમલાનો ડર લાગી રહ્યો છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના એડિટર હુ શીજીને દાવો કર્યો છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ચૂંટણી જીતવા ચીન પર હુમલો કરી શકે છે. ચૂંટણી જીતવા માટે ટ્રમ્પ ચૂંટણી પહેલા સાઉથ ચાઇના સીમા ચીનના કબજા હેઠળના ટાપુઓ પર મિસાઇલ હુમલો કરાવી શકે છે. જો કે ચીનની સેના તેનો આકરો જવાબ આપશે તે નિશ્ચિત છે. ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ ફરી ચૂંટણી જીતવા માટે ટ્રમ્પ અમેરિકન વાયુસેનાના રીપર ડ્રોન થકી મિસાઇલ લોન્ચ કરી શકે છે. જો કે અહીં પણ રસ્સી જલ ગઈ મગર બલ નહીં ગયા જેવો ઘાટ સર્જાયો છે. અમેરિકી હુમલાની આશંકાથી ભયભીત ચીન હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. અહેવાલમાં લખાયું છે કે જો અમેરિકા તરફથી હુમલો થયો તો ચીનની સેના નિશ્ચિતપણે જોરદાર પલટવાર કરશે અને જે લોકો યુદ્ધ શરૂ કરશે તેમને જડબાતોડ જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગ્લોબલ ટાઇમ્સે ધમકી આપી હતી કે જો તાઇવાનમાં અમેરિકાની સેના પાછી ફરી તો ચીન યુદ્ધ છેડી દેશે. આમ ચીનને હવે અમેરિકાના હુમલાનો ડર સતાવવા માંડ્યો છે. ઓવરઓલ કહેવત છે ને કે ખાલી ચણો વાગે ઘણો. બાકી દર્શકો સમજદાર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા ચીન સાથેના તણાવ અને પાકિસ્તાની આતંકીઓની ઘૂસપેઠી વચ્ચે ભારત સરકારે સેનાના હથિયાર ખરીદવા માટે 2000 કરોડ કરતાં વધારેની રકમ મંજૂરી આપી છે. રક્ષા મંત્રાલયે સોમવારે જણાવ્યું છે કે રક્ષા અધિગ્રહણ પરિષદ ભારતીય સશસ્ત્ર બળોના વિભિન્ન હથિયારોની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપે છે, જેની અંદાજિત રકમ 2290 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે આ રકમ દ્વારા સ્વદેશી નિર્માતાઓની સાથે જ વિદેશમાંથી પણ હથિયારોની ખરીદી કરવામાં આવશે. રક્ષા અધિગ્રહણ પરિષદે રિસીવર સેટ અને સ્માર્ટ એટી એયર્સ ફિલ્ડ હથિયારોની ખરીદીને પણ મંજૂરી આપી છે.
રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે HF રેડિયો સેટ સેના અને વાયુસેના માટે વિવિધ સંચાર માધ્યમનું કામ કરશે. આ રેડિયો સેટને અંદાજે 540 કરોડની કિંમત પર ખરીદવામાં આવશે. આ સિવાય સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનને પણ 970 કરોડના ખર્ચે ખરીદવામાં આવશે. આ હથિયારના કારણે ભારતીય સેનાની તાકાતમાં ઘણો વધારો થશે અને તે વધારે મજબૂત પણ બનશે. આ સિવાય એસોલ્ટ રાઇફલની ખરીદી માટે પરિષદે 780 કરોડ રૂપિયાના બજેટની મંજૂરી આપી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે સોમવારે આ વાતની રક્ષા ખરીદી પ્રક્રિયા જાહેર કરી છે, જેમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન અને ભારતને શસ્ત્રો તથા સૈન્ય પ્લેટફોર્મને વિદેશ મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. રક્ષામંત્રી રાજનાથસિંહે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. એક તરફ પરિષદે સેનાના યુદ્ધની શોપિંગ માટે મસ્ત મોટું બજેટ પાસ કરી છે, તો બીજી તરફ સેનાના એક ઇન્ટરનલ રિપોર્ટમાં સંરક્ષણ મંત્રાલયની હથિયાર ખરીદી માટે સવાલ ઉઠ્યા છે. સંરક્ષણ મંત્રાલયના બજેટ નિયમન પર સેનાના સવાલ. સરકારી ઓર્ડિનન્સ પ્રોડક્ટ્સ યુનિટના સંચાલન સામે પ્રશ્નાર્થ. વર્ષ 2014થી 2020 વચ્ચે ખરીદાયા ખરાબ ક્વોલિટીના ગોળા બારૂદ. 2014 પછી ખરાબ ગુણવત્તાના ગોળાને કારણે 403 સર્જાઈ દુર્ઘટનાઓ. સેનાએ 6 વર્ષમાં 960 કરોડનો ખરાબ દારૂ ગોળો ખરીદ્યો. 960 કરોડમાં 100 તોપો ખરીદી શકાય. 23 mm એર ડિફેન્સ શેલ, આર્ટિલરી શેલ નીચે ઉણપ. 25 mm ટેન્ક રાઉન્ડ, અલગ અલગ કેલિબરની બુલેટ્સ ખરીદો સરકાર. ભારતીય સેના જ્યારે ચીનની સાથે સરહદે સંઘર્ષની સ્થિતિમાં છે, ત્યારે સેનામાં આવેલી ઇન્ટરનલ રિપોર્ટ ઘણા સવાલ ઊભા કર્યા છે. છેલ્લા 6 વર્ષમાં સરકારી ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ પાસેથી જેટલા રૂપિયામાં ખરાબ ગોળા બારૂદ ખરીદ્યા છે, તેટલામાં સેનાને લગભગ 100 ઓર્ડિનરી ગન મળી શકતી હતી. આ દાવો સેના અંગે આવેલી એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે, કે જેને સંરક્ષણ મંત્રાલયને આપવામાં આવી છે. વર્ષ 2014થી 2020 વચ્ચે જે ખરાબ ક્વોલિટીના ગોળા બારૂદ ખરીદવામાં આવ્યા છે, તેની કિંમત લગભગ 960 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. આટલી કિંમતમાં 150 mmની મીડિયમ આર્ટિલરી ગન સેનાને મળી શકતી હતી. ઉલ્લેખનીય છે કે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનું સંચાલન સંરક્ષણ મંત્રાલયના હેઠળ થાય છે અને તે દુનિયાની સૌથી જૂની સરકારી ઓર્ડિનન્સ પ્રોડક્શન યુનિટ પૈકીની એક છે, જેના અંતર્ગત સેના માટે દારૂ ગોળા બનાવવામાં આવે છે, જેની સેનાએ ટીકા કરી છે. જે પ્રોડક્ટમાં ઉણપ જણાઈ છે, તેમાં 23 mmના એર ડિફેન્સ શેલ, આર્ટિલરી શેલ, 25 mmના ટેન્ક રાઉન્ડ. મંતવ્ય લાઈવમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.